चलो फरीथी गुड स्क्वेर 2020 11 MCQ થી આગળ ચલાવીએ છીએ। प्रथम 5 શરીરની ગાય રોઝી દૂધમાં રોઝી 5 શરીરની ગાય એના દૂધમાં કયું રસાયણ પ્રોટીન તો બીજા કરતા સારું આપે છે જેમાં લાગુ પડતા અન્ય મુદ્દામાં આપણે જોઈ લઈએ બરાબર આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન આ રીતે છૂટા પાડી દેવાના આલ્ફા લેક્ટા અને આલ્બ્યુમિન આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન આ એ બરાબર પછી બીજું આપેલું છે પેરાકેશન કેશિન અને ચોથું ઘટક આપ્યું છે આલ્બ્યુમિન આલ્બ્યુમિન એટલું તો આવે જ નહીં કેશિન પણ એક જાતનું પ્રોટીન છે પણ ના આવે પેરાકેશન પણ નહીં આ ત્રણ પદાર્થ ભેગા છે આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન તો રોઝી ગાય 5 જનની ગાય છે પહેલી જે ઉત્પન્ન કરવામાં આવી તેના દૂધમાં બરાબર આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન પ્રમાણ વધારે જેને પ્રોટીનનું પ્રમાણ પણ કહેવાય પ્રોટીન લાંબુ નામ છે આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન રાઈટ તો એ જવાબ કરીને આવશે આમાંથી બહુ વધારે ધાર મારવાની નથી પણ પૂછાતું હોય છે રોઝી ગાય નામ પણ પૂછાતું હોય છે 5 જનની ગાય પણ પૂછાતું હોય છે હવે તેમાં નીચેમાંથી કઈ આંતરજાતીય આંતરક્રિયા વડે દર્શાવી શકાય હવે ચિહ્ન આપેલું છે આંતરક્રિયા બરાબર ચિહ્નમાં પ્લસ એટલે ફાયદો થાય અને 0 એટલે કઈ નહીં હવે આ સમજી લો બે સજીવો બાજુમાં રહેતા હોય વસવાટમાં તો ફાયદો થાય એકને તો એને કહીશું પ્લસ નુકસાન જાય તો એને કહીશું માઇનસ તટસ્થ કરે કશું ફાયદો કે નહીં તો એને કહીશું આપણે રાઈટ અહીંયા શું કહ્યું છે પ્લસ એક શરીરને ફાયદો થાય બીજા શરીરને ફાયદો કે નુકસાન થાય રાઈટ હવે જુદા જુદા પ્રકારના સંબંધો હોય છે તો પ્લસ અને માઈનસ તો એ જોઈ લઈએ સ્વભોજિતામાં એવું જોવા મળે સ્વભોજિતા કાંઈ આપ્યા છે જોઈ લઈએ પછી દરેકનો અર્થ સમજીએ બીજું આપ્યું છે પ્રતિજીવન ત્રીજું આપ્યું છે પરોપકારિતા અને ડી આપ્યું છે પ્રતિજીવન પાયવી રાઈટ અને સ્પર્ધા કોમ્પિટિશન હવે અહીંયા રિલેશન આવશે એકને ફાયદો બીજાને કઈ નહીં પ્રતિજીવનમાં એકને નુકસાન બીજાને કઈ નહીં અહીંયા જોવા જઈએ તો પરસ્પર બંનેને ફાયદો અને સ્પર્ધામાં જોઈએ તો માઈનસ બંને નુકસાન
રાઈટ? અહીંયા આપણે કહ્યું જે થયું ને નુકસાન માઇનસ માઇનસ બંને આ એનો ચિહ્ન છે. ફાયદો થતો હોય તો પ્લસ, નુકસાન થતું હોય તો માઇનસ, અને તટસ્થ બરાબર. હવે જુદા જુદા ઉદાહરણ આપીએ તો આમાં લાગુ કયું પડશે? પ્લસ કે માઇનસ છે? સહભોજિતા. પણ સહભોજિતાનું એક ઉદાહરણ આપીને સમજીએ. એકને ફાયદો, બીજાને કશું જ નહીં. ધારો કે એક મોટી માછલી છે, બરાબર? એ માછલી પર નાની માછલીઓ આ રીતે બાર્નેકલ્સ લાગી ચોટે. નાની માછલી ચોટી ગઈ. હવે આ માછલી જ્યાં જ્યાં જાય ત્યારે ફાયદો મળે, પણ આ માછલીને કોઈ નુકસાન નથી થતું. એટલે આને ફાયદો થઈ ગયો, એક પ્લસ. આને કોઈ અસર થતી નથી, ઝીરો તટસ્થ. રાઈટ? બેસ્ટ ઉદાહરણ થઈ ગયું, બરાબર? આવું કંઈક બીજું આંબાના છોડ પર, આ ધારો કે આંબાની ડાળી છે, તો એના પર આ રીતે ઓર્કિડ બેસે. તો ઓર્કિડને સૂર્યપ્રકાશ મળશે, વિકાસ સારો થશે, પણ આંબાને કોઈ નુકસાન થતું નથી, પણ હોય છે. તો અહીંયા એક બીજું ઉદાહરણ પણ આપી દીધું. આ શાકની સાથે બાર્નેકલ્સ, બીજું આપ્યું આંબાના વૃક્ષ પર ઓર્કિડ. બરાબર? આ એક ઉદાહરણ પણ બેસ્ટ ઉદાહરણ છે. પછી બીજું એક સમુદ્ર ફૂલ, આ રીતનું દળ કોષો ધરાવતું સમુદ્ર ફૂલ છે, બરાબર? તો એ દળ કોષો સમુદ્ર ફૂલને કારણે ત્યાં આગળ એની જોડે રહેતું હોય તો બીજે કોઈ એનો શિકાર કરવા આવે નહીં. એક બીજું ઉદાહરણ છે ચરતા પ્રાણીઓનો બગલો. ચરતા પ્રાણીઓ ઘાસ હોય ને ત્યાં આગળ જતા જતા જાય તો એની અંદર આવા પતંગિયા ઉડવા માંડે, તો ત્યાં આગળ જ આવો બગલો એની જોડે જાય, તરત જ પક્ષીને પકડી લે. એટલે બગલાને શું ફાયદો થઈ ગયો? તો કે પક્ષીઓ ઉડે ને ત્યારે પતંગિયા કીટકો પકડી લે ખોરાક તરીકે, પણ આને કોઈ ફેર પડતો નથી. આ બધામાં એવું થયું, આને કોઈ ફેર પડતો નથી, આનો ફાયદો થયો. ઓર્કિડને ફાયદો થયો, આને કોઈ ફેર પડતો નથી. બરાબર? આ હાઇડ્રાવાળો ઉદાહરણ ટેસ્ટ યાદ રાખવું હોય, બરાબર, તો એ પણ દળ કોષો વાળો ઉદાહરણ સમુદ્ર પર ક્લોર માછલી પર બેસે છે. આવી માછલી હોય ને એના પર હાઇડ્રા બેસી જાય, એટલે આ દળ કોષોને કારણે, બરાબર, આને કોઈ નુકસાન નથી કરતું. હાઇડ્રા એના પર બેસેલું હોય, સમુદ્ર ફૂલ, બરાબર, પણ એને ફાયદો થઈ જશે. તો આપણે એવું થઈ ગયું. ઉદાહરણ આપવું હોય તો કોનું ઉદાહરણ થઈ જશે? સહભોજિતાનું. એક તો મોટી માછલી પર નાની માછલી, આંબો, ચરતા પ્રાણીઓ, અને અહીંયા સમુદ્ર ફૂલ, બરાબર? તો એના પર બેસે, દળ કોષોની મદદથી કોઈ એનો શિકાર કરવા આવે નહીં. એટલે આને કોઈ ફાયદો નથી થતો સમુદ્ર ફૂલને, પણ પેલી માછલીને દળ કોષોની મદદથી કોઈ શિકાર કરવા નહીં આવે, એટલે એ ફાયદો થઈ ગયો. ક્લોન માછલી યાદ રાખજો, રાઈટ? આટલા બધા એક્ઝામ્પલ છે. પ્રતિજીવનમાં કેવું થાય કે જમીનની અંદર બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયામાંથી રસાયણો ઉત્પન્ન થાય ઝેરી, એના કારણે બીજા સૂક્ષ્મજીવો મરી જાય. હવે એની લીધે બીજા મરી ગયા, પણ બેક્ટેરિયાને કોઈ ફાયદો થતો નથી કે નુકસાન થતું નથી, એ ન્યુટ્રલ છે. પરસ્પર બંનેને ફાયદો થાય. તો સિમ્બિકુન નામની વનસ્પતિમાં મૂળગંધિકામાં રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે, પ્રોટીન આપે, વનસ્પતિ, બરાબર, એને પોષણ આપે. તો ફાયદો થઈ ગયો. સ્પર્ધા, બે એક જ જાતિના હોય તો સ્પર્ધા એકબીજાને નુકસાન કરે, તો માઇનસ છે. પણ આપણને કયું ચિહ્ન કહ્યું છે? પ્લસ અને ઝીરો, મતલબ સહભોજિતા વાળું આવે. ગમે તે ઉદાહરણ આપે તો ખ્યાલ આવવો જોઈએ. ઉદાહરણ પણ પૂછે કે સારી અને બાર્નેકલ્સમાં કેવું રિલેશન છે, તો આપણે પકડી લેવાનું. અહીંયા ઊંધું કહ્યું છે, ચિહ્નમાંથી કયો સંબંધ છે એ આપણને માન્યું છે, તો આપણે લખવાનું.
13મું જોઈ લઈએ. ગ્રીન હાઉસ અસર એને રિપ્લેસ મળશે. ગ્રીન હાઉસ અસર પહેલા તો એ અને એને માટેના વાય એ શું છે સમજો. હવે પ્રદૂષણ હોય ને હવાની અંદર જુદા જુદા વાયુ હોય. CO2 છે, મિથેન છે, બરાબર. તો એના કારણે સૂર્યમાંથી આવતા અમુક કિરણો બરાબર એ પરાવર્તન થઈને પાછા જતા રહેતા હોય, નુકસાન કરતા હોય. પણ CO2 અને મિથેન જેવા જે વાયુઓ છે એ અમુક સૂર્યના પ્રકાશના કિરણોને શોષી લે અને જેના કારણે ગરમી વધે છે. એ વાયુઓ પ્રદૂષકોને કારણે મિથેન છે, CO2 છે. CO2 મેઇન છે, 60% એટલું CO2 છે. હવે એના કારણે પૃથ્વી ગરમ થાય, બધે આવું થાય અને પૃથ્વી ગરમ થવાથી પહાડી પ્રદેશો જ્યાં આગળ બરફ થીજેલો હોય એ બરફ પણ ઓગળે અને બરફ ઓગળે એટલે એ પાણી પૂર લાવે. આવું યાદ રાખવું છે. તો આ ખૂબ સિમ્પલ લોજિક છે. તો આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. પ્રદૂષકોને કારણે બરાબર જુદા જુદા હોય એનું પણ છે CO2, મિથેન. એમાં સૌથી વધુ પ્રમાણ CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ. પછી જોઈએ તો મિથેન, પછી જોઈએ તો N2. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો જુદા જુદા CFC. કાર્બન ડાયોક્સાઇડ નું લગભગ 60% જેટલું હોય છે. ગ્રીન હાઉસ અસરના 60% જેટલું. પછી મિથેન નું જોઈએ તો 20% જેટલું હોય. CFC નું જોઈએ તો 14% જેટલું હોય. અને 6% જેટલું N2. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઇડ. કાર્બન ફ્લોરોક્લોરાઇડ, મિથેન અને CO2. જેમાં મુખ્ય પ્રદૂષક ગ્રીન હાઉસ અસરનો આ ક્રમ તમારે યાદ કરી લેવાનો. મુખ્ય પ્રદૂષક કયો કે જેનાથી વધુ થાય તો મુખ્યમાં ગ્રીન હાઉસ અસર માટે જોઈએ તો CO2 વાળું આવે. 60% જેટલું ગ્રીન હાઉસ અસર એટલો કાર્બન ડાયોક્સાઇડ ને કારણે થાય. રાઈટ? પર્સન્ટેજ વાઇઝ ચાર્ટમાં પૂછે ને ગ્રીન હાઉસ અસર આ રીતનું ગોળ કરીને તો અહીંથી જોઈએ તો આ 50% કહેવાય અડધું હોય તો. આ 60% જેટલું તો CO2 જ કવર કરે. આ 50 થઈ ગયું. બરાબર? પછી 20% આ CO2. પછી આ જે પ્રમાણ છે એ CO2. પછી મિથેન 20% જેટલું. બરાબર? 20% કરીએ એટલે 25 ને 20%. પછી 14%. એનાથી થોડું ઓછું થવું જોઈએ. ચાલો. 20%. પછી 14%. 20%. અને પછી 6%. તો આમાં કયું આવશે? મિથેન. 20% માં જોઈએ તો મિથેન. 60% માં કાર્બન ડાયોક્સાઇડ. 14% માં જોઈએ તો CFC. કાર્બન ફ્લોરોક્લોરાઇડ. N2. આ રીતે પૂછે તો યાદ રાખી લેવાનું. ચાર ગમે તેમ પૂછે. ગ્રીન હાઉસ અસર એટલે શું એ બધી ખબર હોવી જોઈએ કે પ્રદૂષકો છે એ સૂર્યમાંથી આવતી પ્રકાશની ગરમી છે એને શોષી લે. એને કારણે ગરમ થાય વાતાવરણ. વાતાવરણ ગરમ થાય એટલે પૃથ્વીનું તાપમાન વધે. જેને કારણે ઘણી બધી આડઅસરો જોવા મળે. આખી અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. અહીંયા માની જોશું સૌથી મેઇન પ્રદૂષક. બરાબર? હવે ક્વેશ્ચન ઉપર આવો કે 14% યોગદાન કોનું હોય છે? 14% તો કયું આવશે? અહીંયા જોવા જઈએ તો CFC આવે. બરાબર? CFC એટલે એ કરીને CFC આપ્યું છે. B માં મિથેન આપ્યું છે. C માં N2 આપ્યું છે. અને B માં CO2. તો એ કરીને CFC જશે. રાઈટ? આ જરૂર નહીં, કોઈ પણ પૂછી શકે. જલીય વાયુ ચાર મેઇન છે ઘટકો. એમાં મુખ્ય ઘટક સૌથી વધુ આવે. ઓકે? અને પછી આવે સૌથી ઓછો N2.
કોલમ જોડકાવાળો છે, કોલમ 1, કોલમ 1, 2, 3, P, Q, R, S. પહેલું જોઈએ કોષાંતરીય અંતરાય. પછી બીજું આવશે દ્વિધાર્મિક અંતરાય. કોષરસીય, અને ચોથું શારીરિક અંતરાય. હવે જુદા જુદા પ્રકારના આપણા શરીરની અંદર એન્ટીજન દાખલ થતા હોય તો એની સામે અંતરાય ઉત્પન્ન કરે. મુખમાંની લાળ, પછી ઇન્ટરફેરોન, પછી નૈસર્ગિક માર્ગકોષ, અને છેલ્લા શ્વસન માર્ગ શ્લેષ્મ. હવે કોષાંતરીય અવકાશ, નૈસર્ગિક મારક કોષ આ બે છે. પછી દ્વિધાર્મિક અંતરાય, તો એ લિક્વિડ આપણા શરીરની અંદર પ્રવાહી ઉત્પન્ન થતું હોય, લાળ છે, અશ્રુ છે, તો એ દ્વિધાર્મિક. કોષરસીય અંતરાયમાં ઇન્ટરફેરોન બેસે. અને શારીરિક અંતરાય એટલે શરીરમાં સીધે સીધું બહારની બાજુએ ચામડી રૂપે અથવા શ્વસન માર્ગનો શ્લેષ્મ અંદર ઉપાડી દે છે. તો સાચો વિકલ્પ શું છે? કોષાંતરીય અંતરાય એટલે 1 ની સામે બીજાની સામે સાચો જવાબ આપણે પકડી લઈએ, પછી વિકલ્પ જોઈ લેવાનો. રાઈટ? તો કોષાંતરીયમાં નૈસર્ગિક મારક કોષ એટલે આર આવશે. ચાલો બીજામાં જોઈ લઈએ તો એ ધાર્મિકમાં પી આવશે. પ્રવાહી દ્વારા આપણા શરીરની અંદરથી પ્રવાહી દ્વારા રક્ષણ મેળવતું હોય. ઇન્ટરફેરોન એ કોષરસીય છે એટલે ક્યુ. અને ચોથામાં આવશે એસ. રાઈટ? શારીરિક અંતરાય. હવે ચામડી બધે જ હોય છે. ચામડી ના હોય તો નાકની અંદર શ્લેષ્મ જે ખુલ્લો ભાગ હોય છે, અંદરનું જે ફળ હોય ને, પણ એ બહારનું ફળ કહેવાય. તો આ જે જવાબ છે એ એમાં આપેલો છે. ક્રમ સાચો એ પકડી લેવાનો. રાઈટ? તો જુદી મારે તો આપણે આવડવું જોઈએ. આ થઈ ગયું ચોથું. અંદર જોઈએ એના પછી અંદરોમાં પેલિન્ડ્રોમ બેઝનો ક્રમ બતાવો. પેલિન્ડ્રોમ એનો અર્થ ખબર પડવી જોઈએ કે ડાબી બાજુથી અને જમણી બાજુ બંને સરખું થાય. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અને જમણી બાજુથી ડાબી તરફ જઈએ તો બંને એક જ સરખું આવે. નાઇટ્રોજન બેઝનો ક્રમ એક સરખો આવે તો એવી શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા અથવા પેલિન્ડ્રોમ કહેવાય. રાઈટ? એક ઉદાહરણ એને આપેલું છે, ચોપડીમાં પણ આપેલું હતું, સમજી લો. ધારો કે 5 છે, છેડો બતાવે છે. G A A K
ટી ટી સી અહીંયા જો 5 ડેશ આવતો તો અહીંયા 3 ડેશ આવ્યા હવે અહીંથી જ આપણે કરવાનું બરાબર અહીંયા ઉપર લઈ લાવવાનું 3 ડેશ અહીંયા લઈ લો 5 ડેશ પણ ક્રમ આ લેવાનો સી ટી ટી એ એ જી એટલે કહેવા શું માંગે છે જો આ અહીંયા સમજાવો આ 5 ડેશ આ 3 ડેશ અહીંયા આ રીતનો ક્રમ છે જી એ ટી ટી સી બરાબર 6 છે ને એટલે 2 છે એ ટી અને સી હવે અહીંયા જોડો બેઠું અહીંથી આપણે આમ જઈએ છીએ બરાબર હવે એ જ ક્રમ અહીંયાથી આમ અહીંયા 5 ડેશ કરી દો અહીંયા ઊંધું કરતી 3 ડેશ 5 ડેશ અહીંયા અને આનો જ ક્રમ એનો નીચે ન લાગવાનો અહીંથી ચાલુ કરવાનો સી ટી ટી એ એ એટલે આ જ અહીંથી જતા જતા જે ક્રમ આવ્યો એ જ ક્રમ આ બાજુ આવ્યો આ દિશામાં બરાબર આવી જે શૃંખલા હોય ને એને પેલિન્ડ્રોમ અથવા પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય બેઝનો ક્રમ છે બેઝ એટલે નાઇટ્રોજન બેઝ સાંધા એ એટલે એડેનિન બરાબર કશું સમજ ના પડે જી એટલે ગ્વાનિન તો ખાલી યાદ શું રાખવાનું દાખલ જેવું બે આપણું થવું જોઈએ પછી ટી એટલે થાઇમિન યુ એટલે યુ તો આવશે નહીં જી એટલે ગ્વાનિન એ સી સાઇટોસિન ડીએનએ છે ને માટે એબીસીડી થાય હવે બાકીની બધી ક્રમમાં કે બેસતો નથી જો એમાં જો જી એ ટી ટી સી પણ જી એ પછી યુ આવે એટલે કેન્સર 5 ડેશ to 3 ડેશ ટી માં ટી સી એ ટી સી એ પણ અહીંયા સીધો ટી પછી જી આવી ગયું અહીંયા તો થઈ ગયો સી માં બેઠેલો આપેલો છે એટલે આ જવાબ આવે ટૂંકમાં આમ જાય અને આ બાજુ જાય એ રીતે સરખું રહેવું રાઈટ તો એટલે પેલિન્ડ્રોમિક એટલે પેલિન્ડ્રોમ નાઇટ્રોજન બેઝનો ક્રમ જળવાઈ જશે સોળમું જોઈ લઈએ એટલે પછી દાખલો છે તો ગણવો પડશે પિત્તા રંગબંધ છે પિત્તા રંગ અંધ છે મતલબ આ ખામી છે પછી શું કહે છે માત્રા સામાન્ય છે ખામી વગરની મતલબ રંગ અંધ નથી વાહક પણ નથી સ્ત્રીમાં જનરલી રંગ અને પુત્ર રંગ થવાની શક્યતા લાગે દાખલાનો કોઈ છે તો આવડવું જોઈએ પહેલું જોઈ લઈએ પિત્તા રંગન એટલે એનું બંધારણ તમને ખબર હોવી જોઈએ x ઉપર અને y પર ટૂંકો રાખવાનો રાઈટ તારા પિતા રંગનનું નિશાની છે માતા સામાન્ય છે માતાની અંદર સ્ત્રી છે એટલે xx અને x એના પર એક જનીન આપણે બતાવતા આ x મતલબ ચોકડી બતાવી છે આ પિતા થઈ ગયા અમારા હવે અહીંયા અલગ અલગ છે બે છૂટા પાડો બરાબર બરાબર આ x નું x લીટી વાળો છે ખામી વાળો x અહીંયા જોઈએ તો y આપણે હંમેશા ટૂંકું રાખીએ છીએ હવે y આ બે એક સરખા છે તો ઉતારી લઈએ એક જ ઉતારી લો તો પણ ચાલે x સાત બરાબર હવે શક્યતા આ બે ને અહીંયા ભેગા કરો તો અહીંયા કેવું મળશે x લીટી વાળો
બીજું x થાય એટલે xc બીજું x આ બેને ભેગા કરો તો કેવું મળશે બરાબર આ x પેલા લઈ લઈએ x y પાછા લઈ લઈએ હવે વિચારો xc x તો આ સ્ત્રી કેવી કહેવાય વાહક કહેવાશે ઉત્તરી વાહક આવશે ખામી તો નથી પણ બીજી પેઢીમાં લગ્ન કરે તો રોગ ટ્રાન્સફર થાય અને આમાં પુરુષ છે પણ સામાન્ય પુરુષ બરાબર હવે ક્વેશ્ચન શું પૂછે છે પુત્ર લગ્ન થવાની શક્યતા કેટલી છોકરો આવ્યો પુત્ર પુરુષ પુત્ર પણ સાદો છે આ છોકરી આવી પણ વાહક છે પણ પુત્ર જ આવ્યો એટલે શક્યતા 0% ને 0% શક્યતા છે તો પરસેન્ટેજ આપ્યા હોય જુદા જુદા બરાબર ચાર વિકલ્પ આપ્યા છે e બરાબર 50% b બરાબર 25% c બરાબર 0% અને d બરાબર 100% પણ આપણો જવાબ છે 0% શક્યતા છે ધ્યાન રાખવાનું પિતા ખામીવાળો હોય બરાબર તો એને એક x ઉપર આવું જનીન બતાવી દેવાનું લીટીવાળું y સાદું રાખવાનું સ્ત્રી સાદી છે તો એક પણ બતાવો નહીં આ બે સરખા હોય એટલે એક જ ઉતાર્યું એટલે તો અહીંયા અલગ અલગ હોય વાહ પર પછાને ભેગ પડવાનું આની લેવાનું આની લેવાનું x થી અહીંયા આવી ગયું અહીંયા તો x આવે તો છોકરી જ આવે પણ એક x ઉપર આવે બીજા પર ના આવે બે x ઉપર આવે તો રંગ સ્ત્રી ગયા તો વાહ સ્ત્રી અને બીજું આની સાથે ગોઠવ્યું બરાબર આને આની જોડે લાયા અને આની જોડે લાયા તો વાય તો સામાન્ય પુત્ર તો રંગ થવાની શક્યતા 0 છે તો સી જવાબ બેસશે ગમે તે માંગે બરાબર આપણે એનું જનિત બંધારણ દોરી કાઢવાનું પછી જવાબ શોધો હવે આવશે 17 અણુવાહીનો કયો ભાગ અણુપિંડની નજીક હશે આમાં ડબલ મત બહુ હતા બધાના આન્સર કી બનાવવા તમે પોતે કંટ્રી શોધો અણુપિંડની નજીક હશે આકૃતિ તમને આવડે તો એકદમ ઈઝી પડે સ્ત્રીનું માતા પ્રજનન તંત્ર આપણે પહેલા દોરીએ આગળ દોરેલું છે આ યુટરસ ગર્ભાશય આ થઈ જશે અંડવાહિની અને આ રીતે થોડી નીચે આવે આ રીતનો ભાગ થઈ ગયો અહીંયાથી અંડથી બધા જેવા આકારનું ગર્ભાશય સાથે જોડાયેલું હોય આવો પ્રાવર્ત જેવો ભાગ છે એને આપણે કહી દઈશું અંડવાહિની નિવાહ આને કહીશું અંડવાહિની નિવાહ આ થશે તુંબિકા અને ગર્ભાશય આ ગર્ભાશયની દિવાલ છે અંદરની રાઈટ લાલ થઈ આ ગર્ભાશયની એન્ડોમેટ્રિયમ છે સૌથી અંદરનું લેયર એથી આ બાજુ હવે શું સમજી લો આને આપણે કહી દઈએ અંડપિંડ
આ થઈ જશે ઇથમસ, અંડવાહિનીનો દૂરનો છેડો, ગર્ભાશયની ચાલુ થઈ જાય આખો આ ગર્ભાશયનો ઉપરનો ભાગ પણ ગર્ભાશય કહેવાય ને, એથી અહીંયા સુધી. હવે શું કહે છે, અંડવાહિનીનો કયો ભાગ, અંડવાહિની જે આખી અંડવાહિની છે, બંને બાજુ અંડવાહિની છે, અંડપીંડની નજીક હોય એટલે આ બાજુ પ્રવણ વાળો ભાગ છે એને ફિમ્બરી કહેવાય. બરાબર, એ વિકલ્પમાં આપેલો છે. એટલે કન્ફ્યુઝન એ થાય કે ફિમ્બરી પણ આવે, પણ હકીકતમાં આખો આ ભાગ છે એને કહેવાય અંડવાહિની વાવ, પછી સાંકડો પહોળો ભાગ છે, શરૂઆતનો પહોળો ભાગ એને ટૂંકી ગાય, પછી સાંકડો ભાગ હોય એને કહેવાય ઇથમસ, ગર્ભાશય સાથે જોડાયેલો. એટલે પહેલો ભાગ કયો આવે, સૌથી પહેલું અંડવાહિની નિવાવ જે અંડવાહિનીનો ભાગ છે, ત્યાર પછી ટુંબિકા, ત્યાર પછી ઇથમસ અને ગર્ભાશય. એટલે સૌથી પહેલા નજીકમાં તો અંડવાહિની નિવાવ. નેક્સ્ટ પ્રમાણે સાચી જોડ શોધવાની છે 18 નો. અમીબા અંતગલિકા, આ રીતે આપ્યું છે. અમીબા એક કોશી પ્રાણી, એમાં અંતગલિકા ચાલે. પછી બીજું આપ્યું છે વાદળી, તેમાં ચલ બીજા. પછી આપ્યું છે હાઇડ્રા, તેમાં આવશે ઉત્પાદી બીજાણુ. અને પછી આપ્યું છે પેનિસિલિન. કઈ જો હવે ક્લાસિફિકેશન કેવી રીતે આપીએ, અમીબાની અંદર વિભાજન થાય છે. એક કોષી પ્રાણી હોય તો એની અંદર વિભાજન થાય, બરાબર, એટલે આખો સાચી જોડ શોધવાની છે. પછી વાદળીમાં, તો વાદળીની અંદર જોઈએ તો આ રીતનું અંતકલિકાનું સર્જન થાય. આ વાદળી અંદર શરીરની અંદરની બાજુએ કલિકાનું નિર્માણ થાય છે. આ થશે વાદળી અમીરો. અમીરોમાં વિભાજન આવે એટલે આ પણ ખોટું. પછી હાઇડ્રામાં બાહ્ય કલિકા આવે. હાઇડ્રાની રચના જોઈએ તો આ રીતે મુખ હોય, બરાબર, તો એમાં આ થઈ જશે હાઇડ્રા, તો એમાં બાહ્ય કલિકા આવે. પેનિસિલિયમ એમાં ઘણી બીજાણુ, તો એ સાચું. પેનિસિલિયમમાં આ રીતની શાખાઓ અને પછી આવું જોવા મળે. પેનિસિલિયમનો ડાયાગ્રામ જોઈએ તો આ પેનિસિલિયમ થઈ, તો એની અંદર આવા બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. આ કહેવાય અંતકલિકા. એટલે અહીંયા આપણે મૂકી દઈએ વાદળી. હાઇડ્રામાં બાહ્ય કલિકા. આની અંદર વિભાજન એકમાંથી આ રીતે બે, અને અહીંયા આવા ઘણી બીજાણુઓ બને જે ઉડી પવન દ્વારા, અને તો આ પેનિસિલિયમમાં
આ સાચું બેસે છે. આકૃતિ ડાયાગ્રામ માઇન્ડ પર ક્લિયર આવે છે તો આ કઈ ખોટી છે હાઇડ્રામાં તો ઉત્પાદન ના આવે અમીબામાં તો સાચી જોડ છે ડી પેનિસિલિન. પછી 19 નું જોઈએ. સમજન્યો ખાલી જગ્યામાં જોવા મળે છે. હવે સમજન્યો એટલે શું? નરજન્યો અને માદાજન્યો બંને દેખાવમાં સરખા હોય. નહીં લખવું તો લખી શકાય નરજન્યો અને માદાજન્યો. ક્લેમિડોફોરા અથવા ક્લેમિડોમોનસ તો બંનેમાં દેખાવમાં એક જો તો કશા છે બરાબર. એક નરજન્યુ છે એક માદાજન્યુ પણ ડિફરન્સ નહીં પાડી શકીએ આપણે. અટકું છે જો બંને સરખું લાગે. આ કશા પણ બે હોય બરાબર અને દેખાવમાં પણ સરખા હોય. એકને કહીએ નરજન્યુ બીજાને કહીએ માદાજન્યુ. નરજન્યુ માદાજન્યુ સરખા જ છે એટલે સમજે. આવું ક્લેડોફોરામાં જોવા મળે. વિષમજન્યુ હોય ને તો એનું એક સમજાવી દઈએ. ધારો કે ફિકસ ની અંદર આ કોષ કેન્દ્ર છે. આ માદાજન્યુ જરા મોટો હોય. નરજન્યુ વાલના દાણા જેવો હોય. એક જ કશા ધરાવે. તો ફિકસ ની અંદર બરાબર એક પ્રકારની લીલક થાય માદાજન્યુ અને આ થઈ જશે નર. તો દેખાવમાં બંનેમાં ડિફરન્સ છે. તો વિષમ સરખાના અને જન્યુ વિષમ જન્યુ રાઈટ. તો સમજન્યુ ક્લેડોફોરા ક્લેમિડોમોનસ નરજન્યુ માદાજન્યુ સરખા હોય. તો ક્લેમિડોમોનસ મનુષ્યમાં પણ એવું જ હોય એ વિષમમાં હશે. એ તો બધાને ખબર આવે શુક્રાકોષ આવ્યું કોષ રાઈટ. આ રીતનું એ પાછું વિષમ જન્યુમાં આવે. આ રીતનું જોઈએ તો શેષ મધ્ય ભાગને પૂછે. અને અંડકોષ આ રીતનું. તો આ થઈ ગયો શુક્રાકોષ લાલ અને આ થઈ ગયો અંડકોષ બાદા. અંડકોષ આ મનુષ્ય ક્લિયર. તો 19માં સમજન્યુમાં ગયા છે તો એની અંદર જુદા જુદા આપેલા છે. એમાં ફ્યુકસ હોમોસેપિયન્સ ક્લેડોફોરા એક પણ નહીં. તો ક્લેડોફોરા સી કરીને આપેલું છે. એક વિકલ્પમાં આ જવાબ છે સી. પરાગાશય ની દિવાલ ને સ્તર દર્શાવતું છે. એને ધ્યાનમાં રાખીને બતાવ્યું છે. બરાબર. પરાગાશય આપણે જોઈએ તો કોકેશનની અંદર આ રીતે
આ થઈ ગયો તંતુ. 3 ડાયમેન્શન દોરીએ તો આ રીતનું દ્વિખંડી હોય અને દરેકમાં પછી બે કોટો એટલે 4 પૂર્ણાંક ધરાવતો હોય. આ ભાગને આપણે કહી દઈશું પરાગાશય. આ ભાગ છે એને આપણે કહીશું તંતુ. કોઈ ચોકડીમાં આપ્યું છે કે એને દોડતો ભાગ હોય તો એને કહેવાય યોની. નવી ચોકડીમાં નથી. એનાથી મતલબ નથી. હવે આનો આડો છેદ લઈએ તો આ રીતના 4 ખંડ આપણને જોવા મળે. બરાબર? અહીંયાથી 3 ડાયમેન્શન દોરીએ આ રીતનો એનો ભાગ હોય. એક લઘુ બીજાનો નાની, બીજો લઘુ બીજાનો નાની, ત્રીજી અને ચોથી. પણ એની અંદર આ રીતે જુદા જુદા સ્તર હોય છે. આ રીતે ગોઠવાયેલા હોય. બીજું જોઈએ. આને કહી દઈએ પહેલું, પછી આ બીજું, આ ત્રીજું, અને અંદરની બાજુએ આ રીતે ચોથું લેયર પણ હોય. સૌથી બહારનું છે એ અધિષ્ઠાન, બીજું સ્ફોટક સ્તર, તંતુમય સ્તર પણ કહેવાય. બીજું આવશે મધ્ય સ્તર, એ વધારે હોય, અને ચોથું આવશે પોષક સ્તર. આટલાનો છેદ લઈએ અહીંયા તો કેવું દેખાય એ જોઈએ. બરાબર? ઈ બનાવી દઈએ એટલે ખ્યાલ આવે. આ સૌથી બહારનું થઈ ગયું, એક જ સ્તરનું બનેલું હોય એને કહી દઈએ 1. બરાબર? કલર બદલીએ છીએ પછી અડધેથી ચાલુ કરીએ તો ઓટોમેટિક ખબર પડી જાય કે સ્ફોટક સ્તર છે એ પણ એક જ સ્તરનું બનેલું હોય. ચપટા કોષો બતાવવાનું. આને કહી દઈએ 2. પછી અહીંયા જોઈએ તો મધ્ય સ્તર હોય એ વધારે એટલે 2 કે 3 લેયર એના પર થઈ ગઈ. અને કહી દઈએ 3. અને સૌથી અંદરની બાજુએ પોષક સ્તર. એક કોષ વસ્તી પાત્ર કોઈ મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને આપણે કહી દઈએ સૌથી ચોથું સ્તર. પછી અંદરની બાજુએ વિશિષ્ટ પ્રકારની પરાગરજ ઉત્પન્ન કરતા બીજાણુ ધારીના માતૃકોષો એનાથી મતલબ. હવે લખવું હોય તો સૌથી પહેલું બહાર આવશે અધિસ્તર, તંતુમય અથવા સ્ફોટક સ્તર, પછી મધ્ય સ્તર અને પોષક સ્તર. હવે એમસીક્યુ શું કહે છે એ જોઈ લો. તો 1, 2, 3 ને 4 ના નામ ઓળખવાના છે. એક અધિસ્તર, બીજું સ્ફોટિક, ત્રીજું મધ્ય સ્તર અને ચોથું આ પોષક સ્તર. તો એ 1, 2, 3, 4 ના નામ. બરાબર? એ જ છે. અધિસ્તર સૌથી બહારનું, બીજું આવે સ્ફોટક સ્તર, ત્રીજું આવે મધ્ય સ્તર, વધારે હોય સ્તરો, અને ચોથું ને અંદરનું આવે પોષક સ્તર. ચારે 5 સ્તર અંદરના ત્યાં છે. પરાગાશયનો આડો છેદ લઈએ તો 4 લઘુ બીજાણુ ધારી હોય. ખરેખર પરાગાશય 2 ખંડ હોય પણ દરેક ખંડ પાછળ બીજા 2
પોલા લખતા એટલે કુલ 4 પોલા લખાય 4 લઘુગુણ્યાનું ધારી થઈ જાય 4 પોલામાં એટલે લેયર પણ 4 છે તેમાં વિકલ્પ સી આપેલું છે આકૃતિ મળશે ચાલો મિત્રો બીજા 10 MCQ પણ જોયા અને કુલ 11 થી 20 MCQ બરાબર ગુસ્સેટ 2020 ના જોયા આજે એ આપણું લેક્ચર પૂરું કરીએ છીએ ઓકે हमारी कोई પણ જાતના પૂછાય એના રિલેટેડ ઘણી વખત એને પૂછી નાખે કે કોર્સ કેનાથી बढ़ શકે તો આ જવાબ પ્રોસેસ કરો એટલે આ બેટરું જે પૂછાવાનું એને રિલેટેડ ગમે તે પૂછી શકે પણ આપણા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોય તો એને કરી શકીએ આજનું લેક્ચર અહીં આપણે